કાયમ કહું છું ને કાયમ કહેતી રહીશ કે દિયાબત્તી કરો ને તો મિનિમમ ઓછમ ઓછું 10 મિનિટ એની આગળ બેસજો 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 બેસજો. જ્યારે તમે દિયાબત્તી કરો 10 મિનિટ માની આગળ આંખ બંધ કરી બેસજો. માને એટલું કહેજો કે માં હજારો લાખો ને કરોડો ગુના થયા તું ક્ષમા કર. માં હજારો લાખો કરોડો ગુના થયા તું ક્ષમા કર. માં હજારો લાખો કરોડો ગુના થયા ક્ષમા કર. એક દાડો અંદરથી બોલવા આવશે કે આજથી હજારો લાખો ને કરોડો ગુના છે ને હું ખોડિયાલ મેરડી કાળકા જવું ઝોપડી માફ કરું છું. આપણે તો મોડું થાય છે. મોડું શું થાય? મોડું થાય. હવ દીવો કર્યો માતાજી તમે સારું કરીને ભાગી જાય. બોલો હવે એનું સમજવું છે. એને ભક્તિ સમજવી. એને ભક્તિ સમજવી ના. એના લોભ અને લાલચ અને સ્વાર્થ કહેવાય. તમે સ્વાર્થ માટે માતાજીને પૂજો છો. હું તો કહું તમે દિયાબત્તી ના કરો ને સમય ના હોય કોઈ દિયાબત્તી ના કરે ને તો કોઈ માતાજી કોઈને નડતી નથી. કારણ કે 24 કલાક નવરાત્રી કરીને તમારે ભજન હોવું જોઈએ. હા એના અખંડ દીવા તો એ છે. આ કળિયુગમાં કોઈ અખંડ દીવા નથી. તમે માનો કે દીવો કર્યો અને તમે સુઈ ગયા દીવો ઓલવાઈ ગયો તો ખંડિત થયો ને દીવો એ અખંડ નથી. પણ તમે સવારથી સાંજ જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો ઊંઘી ના જાય, તમને નિંદરું ના આવે, તમારી આંખો બંધ ના થાય ત્યાં સુધી તમારા શબ્દે ખોડિયાલ મેલડી કારકા જવું ઝોપડી કે જે કોઈ માતાજીના તમારા માતાજી હોય ને એનું તમે નામ લો ને એના અખંડ દીવો હું મેલડી ભાડું છું. એનો દીવો કહેવાય. શું કહેવાય? માનો અહીં બેઠે હોય કુળદેવી આપણી ખોડિયાલ હોય ને માં ખોડિયાલ માં ખોડિયાલ. ચામુંડ હોય તો કે માં ચામુંડ માં ચામુંડ. મેલડી હોય તો માં મેલડી. સુરાપુરા હોય તો હે દાદા હે દાદા. હનુમાનજી હોય તો હે બજરંગ બલી હે બજરંગ બલી. આપણે કહેવાય ને એ મોટા મોટો 24 કલાક અને 32 ઘડીનો દીવો કહેવાય. એમાં તમે દિયાબત્તી ના કરો. તમે દિયાબત્તી ના કરો ને એક સમયે કે નથી કરી આજે દિયાબત્તી, પણ તમારું ભજન અંદર મનથી એવું થાય ને આમ અંદરથી કે એના ભગવાનના તા દીવા ચાલુ થાય. ભગવાનના તા દીવા ચાલુ થાય. એટલે માતાજીને પૂજો તો સાચા હૃદયથી પૂજવી, સાચા ભાવથી પૂજવી, લોભ અને લાલચથી નહીં. અને મેં કીધું કે અહીંયા બેઠા હોય ને તો મારું નામ ના લેવાય તો નથી લેવાનું. મારું નામ કોઈ લેવું નહીં. તમારા ઘરે જે દીવો કરીને આવ્યા હોય ને એનું નામ લો. કારણ કે ક્યારે એ આઈન પાછી ઉભી રહે કોને ખબર. નાનું બાળક હોય ને તો જીદ કરે ને મારે લેવું છે મારે લેવું છે મારે લેવું છે મારે લેવું છે. બોલો તમે કોક દાડો તેને અપાયું છે અપાયું છે અપાયું છે તમે અપાયું છે અપાયું છે ને. કદાચ તમારો દીકરો 25 કે 30 વર્ષનો થઈ જાય ને અને મા ને બાપ ની પાસે જીદ કરે ને તો મા ને બાપ એની જીદ પૂરી કરે છે ને. તો તમે કદાચ 100 વર્ષના થઈ જાવ ને તમે જીદ કરો ને કે મા તું બોલ જાગ ને જગાડ, જરૂરથી તમારી ઈચ્છા પૂરી થશે. જીદ કરવી પડે. જીદ કરવી પડે. ના માં તું જાલ તારા જ હાલવાનો. તારી પાસે માંગીશ તું હાલ તારી પાસે માંગુ છું તારા જ હાલવાનું છે. ના માર જોઈએ માર તાર દર્શન જોઈએ 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 જોઈએ. એટલે પાછી રાજપરાની ખોડિયા લાઈન ઉભી રહે. ઉશિદ વંશપર નદી ગંધરફ્યા મેલડી સ્વા કળિયુગમાં. એવા માણસો રહ્યા. એવા માણસો નથી રહ્યા. આવતા હશે અહીંયા હજારો માણસો અહીંયા આવતા હશે, લાખો માણસો મારા દર્શન કરી ગયા. કોઈના હૃદયમાં ભાવ નથી. કોઈને એવું થયું નહીં કે આપણી માને આવી બોલતી કરીએ, આપણી માની જોડે વાત કરીએ, આપણી માં આપણને કઈ કે ના કે એવી આશા કોઈ નથી. કારણ કે ભક્તિનો માર્ગ બહુ અઘરો છે. ભક્તિ બતાવીએ તો માતાજી થતી નથી. હા પૈસા આવે તો થઈ જાય. પૈસા હચવાય, માતાજી નહીં હચવાતા. પણ ના, તમારી ભૂલ થાય છે. તમારી હું તો દરેકનો માર્ગ બતાડું છું. દરેકના ભગવાનના માતાજીના માર્ગ બધા જ બતાડું છું. સુખ અને દુઃખ તમારા હાથમાં. તમારે શું કરવું છે. અહીંથી ઘણા જણા માતાજીના સમાધાન લઈને ગયા, માતાજીના દીવા કર્યા, પણ ભાવથી દીવા ના કર્યા હોય એટલે કામ થાય. આ તો કે ત્યાં ગયા તા બતાવી તું એટલે કે અમે દીવો કરીએ છીએ તો પૈસા માટે દીવો કરો છો. ના, માં ખબર નથી ને આટલા વર્ષો પછી તારા દીવા કર્યા. તું રાજી રહેજે. માતાને લાગે તો દીકરો દેજે. માતાને લાગે ને તો સારું જીવન આલજે. માતાને લાગે તો સુખી કરજે. આપણે માના ઉપર બધું ઢોળી દેવું પડે. પણ આપણે ઢોળી દેવું પડે. માના ઉપર ઢોળી દેવું પડે ને માના ઉપર જીવી લેવું પડે. જો ભગવાને તમને ધરતી ઉપર મોકલ્યા હોય ના દેશમાં તમે રહેતા હોય તો તમે ભાગ્યશાળી છો. તમને ખોડિયાલ મળી છે, મેલડી મળી છે, કાળકા મળી છે, જવું મળી છે, ઝોપડી મળી છે, કોઈને શિકોતર મળી છે. દરેકને કંઈક ને કંઈક માં મળી છે ને. એટલે ભજન કરી લો, ભક્તિ કરી લો ને માન
કંઈક રાજી કરી લો. મારે તો એટલું તમને દરેકને કહેવાનું થાય કે દુનિયામાં કંઈ કરો કે ના કરો, તમારી માને રાજી રાખી લેજો. તમારા દીકરા દીકરીઓને જે કંઈ આપવું હોય આપી દેજો, પણ કુળદેવીનો દીવો કેવી રીતે થાય ને બતાવ્યા વગર ભગવાનના ઘેર ના જતા રહેતા. કારણ કે કળિયુગ છે કોઈ કોઈનો. કારણ તમે નહીં હોય ને તમારા દીકરાને ખબર નહીં હોય કે આપણી માં કઈ હતી, આપણા કયા ગોખલામાં કયા દીવા થતા હતા, જે એમાં ભૂલા પડી ગયા ને તો પછી અવતાર ખોટમાં જશે. હું મેળડીશું કળિયુગમાં. પણ બતાવજો કે આપણા વડીલો અહીંયા ખોડિયાલને બેહાડીને ગયા હતા, આપણા વડીલોએ મોમાઈને બેહાડીને ગયા હતા, આપણા વડીલોએ કાળકાને બેહાડીને ગયા હતા. એવું બતાડજો. તમને એમ કહું છું, હું મળું કે ના મળું મારું આ કળિયુગમાં કોઈ નક્કી. પણ જ્યાં સુધી બેઠી છું, જ્યાં સુધી બોલું છું, ત્યાં સુધી તમે તમારી માના રૂડા દીવા મારી પાસેથી લઈ લો. અને હું તો તમને શું માં આલવાની, તમારા ઘરે બેઠી છે. પણ મેં તો એક સીડી બનાવી છે ને એક માર્ગ બનાવ્યો છે, સ્વર્ગનો રસ્તો ખોલ્યો છે 12 થી 4 નો. કરો એમ કહું છું, કરો કરો. એક વખત જો 12 થી 4 નો નશો જેને થઈ ગયો ને, એ રાહ જોતો હોય કે ક્યારે 12 વાગે પાછી પલાઠી વાળીને બેહું માનું ભજન કરું. અને બધાને અનુભવ થશે. થોડા થોડા દિવસ જવા દો. કોક દાડો હું દેખાવું, કોક દાડો ખોડિયાલ દેખાય, કોક દાડો ચામુંડ દેખાય, કોક દાડો મેલડી દેખાય. થાય આંખ બંધ કરો ને ભજનમાં ખોઈ જાવ ને. જે ખોઈ જાય ને ભજન અને ભક્તિ જે ખોઈ જાય ને એને હું મેલડી મળું છું. કે માતાજી કોઈ દુઃખ નથી ને કોઈ સુખ નથી, કોઈ દિવસ નથી ને કોઈ રાત નથી, કોઈ રંગ નથી ને કોઈ રૂપ નથી. બસ માં છે. માં શું છે? માં એટલે માંથી મોટું કોઈ નહીં. એટલે કોઈ પૂછવા આવ્યું હોય કે કોઈ દર્શન કરવા આવ્યું હોય એટલું યાદ રાખજો કે દુનિયા બધે જોવડાવજો. અહીં વારા ના આવતા હોય તો બીજે જજો, ત્રીજે જજો, ચોથે જજો, પાંચમે જજો, છઠ્ઠે જજો. દિગંબરોને મળજો, મોટી ગાદી વાળાને મળજો, મોટા મંદિર વાળાને મળજો. પણ બધેથી હારી જાવ ને એટલે એક માળા લઈને તમારી માના પલાઠી વળીને આગળ બેસી જજો. કોઈની પાસે જોવડાવું નથી, કોઈની પાસે પૂછાવું નથી. બસ 12 થી 4 નું ભજન કરવું છે. 1 વર્ષ ભજન કરીજો. જો તમારો ગયેલો સમય કે તમારી ગયેલી વેળા તમારી કુળદેવી ના બદલે તો આ અવતારમાં મારો ખોટ પડી હશે. હું મેળડી છું. બસ મારે તો એટલું કરવું છે કે ઘરે ઘરે એક ભક્ત આલવો, ભજન કરવા વાળો એક દીકરા દીકરીઓ ને વહુ એવી રૂઢી કરીને આલવી છે કે માં એમ કે કેટલી બધી મારી ભક્તિ કરે છે, કેટલા મારા કીધે રહી છે. તો તમે કોઈ દાડો દુખી ના થાવ. દુખી ના થાય તો માણસ જોવડાવવા જાય? માણસને દુઃખ ના હોય તો જોવડાવવા જાય? બેઠ્યો હોય અહીંયા કંઈક ને કંઈક કેવી ને કેવી નાની કે મોટી દરેક ને દુઃખ ના. પણ એવી રીતે તમારું જીવન કેવી રીતે તમે બહાર પાડશો? તમારું જીવન બહાર પડશે. હા, માતાજી છૂટાછેડા થઈ ગયા તો હું કઈક રોડું ગોતી લઈને આવું ને તને આપું, તું અપનાવી લેજે. પણ થોડુંક વાર લાગે, થોડી પ્રતીક્ષા કરવી પડે. અને કઈક નવા ઘરે જાઓ તો ત્યાં 20% દુઃખ ભોગવવું પડે કે નહીં? આપણે 5 આંગળીઓ સરખી, તમારા વિચારે સરખા, મન સરખા. તો હું ગોતવા જાઉં ને હું ગોતીને તમને કઈક આપું જે તમારું મન ઠરે. તમારું મન ઠરે એટલે તમારે માનવાનું કે મેરડીએ ગોતી ના. અને લાખ પ્રયત્ન કરો ને તમારે કામ ના થાય એટલે સમજવાનું કે હું મેલડી આવી હતી ના પાડવા. બહુ ખાડો ખોદ કરો પાણી ના એટલે સમજી લેવાનું કે મેલડી ના પાડસ. અને કદાચ તમને એવું લાગી જાય કે અહીંયા ખોદવું છે અહીંથી પાણી નીકળશે તો હું મેલડી જરૂરથી કાઢી નાખીશ. એટલે દરેક ને પોતાની કઈક ને કઈક મનની આશા છે પૂરી થતી, કઈક ને કઈક દુઃખ છે. પણ ચિંતા ના કરશો. મેં માર્ગ બતાડ્યો છે ને તમને, તમે મારા વિશ્વાસ ઉપર છો ને તો એટલું યાદ રાખજો કે આજ નહીં તો કાલ દરેકના જીવન પરિવર્તન થશે 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 થશે.